નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 4ના સ્વાધ્યાયના દાખલા જોઈ રહ્યા છીએ, જેમાં હવે આપણે પ્રશ્ન નંબર 4.19 જોઈએ. પ્રથમ ક્રમની એક પ્રક્રિયાને 30% વિઘટન માટે 40 મિનિટ લાગે છે, તો તેનો ટી હાફ એટલે કે અર્ધ આયુષ્ય સમય શોધો. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે અર્ધ આયુષ્ય શોધવાનું જે સૂત્ર છે આપણું ટી હાફ બરાબર 0.693 બાય કે આવે, જે આપણને ખ્યાલ છે. તો એની અંદર કેનું મૂલ્ય જોઈએ, અને કેનું મૂલ્ય અહીંયા કોઈ જગ્યાએ આપેલ નથી, એટલે વેગ અચળાંક પહેલાં શોધવો પડે. અને વેગ અચળાંક શોધવા માટે તમને 30% વિઘટન એટલે શરૂઆતની સાંદ્રતા આપણી ધારો કે 100 લઈએ છીએ, તો અંતિમ સાંદ્રતા તમારી છે 30% વિઘટન થયું એટલે બાકી રહી 70. તો એ પ્રમાણે ગણતરી કરીશું અને તે માટે લાગતો સમય તમને 40 મિનિટ આપ્યો છે. તો આના પરથી આપણે R0 શરૂઆતની સાંદ્રતા 100 ધારી લીધી અને અંતિમ સાંદ્રતા 70 ધારી, કારણ કે 30% વિઘટન પામ્યું એટલે બાકી રહી 70 અને ટી તમારો છે 40 મિનિટ. તો પહેલા વેગ અચળાંક શોધીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે કે બરાબર 2.303 બાય ટી log R0 બાય RT. આ સૂત્ર વાપરીશું. સૂત્ર ફરજિયાતપણે આપણે દરેક વખતે જે પણ દાખલા ગણીએ એમાં લખવું પડશે, કારણ કે એનો અડધો માર્ક લગભગ હોય છે, કોઈ વાર તો 1 માર્ક પણ હોય છે. એટલે સૂત્ર લખ્યા વગર સીધું મૂલ્ય ના મૂકશો. માટે કે બરાબર 2.303 બાય 40 log 100/70. 2.303 ભાગ્યા 40 કરીએ છીએ તો એનો જવાબ તમારો આવે છે 0.05758 અને log 100/70 છે, તો એને ભાગાકાર કરતા તમને મળે છે log 1.429. એટલે હવે આપણે log 1.429 છે એનું મૂલ્ય મેળવવાનું છે. એટલે 14 નો 2 અને 9માં આપણે logનું મૂલ્ય મેળવીશું, તો એ મૂલ્ય તમને મળે છે 0.1551. તો કે બરાબર 0.05758 ઇન્ટુ 0.1551 બેનો ગુણાકાર કરતા તમને કે એટલે કે વેગ અચળાંક મળે છે 8.93 ગુણ્યા 10⁻³ મિનિટ ઇનવર્સ. આ તમારો પહેલો જવાબ આવ્યો વેગ અચળાંકનું મૂલ્ય. હવે અર્ધાયુષ્ય સમય શોધવો છે, તો અર્ધાયુષ્ય સમય મેં સૂત્ર કહ્યું તે પ્રમાણે ટી હાફ બરાબર 0.693 બાય કે અને એનું મૂલ્ય હવે મૂકીએ છીએ માટે, એટલે 0.693 છેદમાં કેનું મૂલ્ય 8.93 ગુણ્યા 10⁻³ કરીશું. ભાગાકાર કરવાથી તમને જવાબ મળે છે 77.6 મિનિટ. તો આ જે પ્રક્રિયા છે તમારી એને 30% વિઘટન થવા માટે 40 મિનિટ લાગે છે, તો તેનો અર્ધ આયુષ્ય સમય 77.6 મિનિટ તમને મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 4.20. એઝોઆઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે, જેની માહિતી તમને આપી છે. જેમાં તમને 3 મૂલ્ય આપ્યા છે કે ભાઈ શરૂઆતનો ટી બરાબર 0 સેકન્ડે તેનું કુલ દબાણ જે છે 35 મિલીમીટર પારાના દબાણે તમને મૂલ્ય આપ્યું છે. પછી 360 સેકન્ડે 54 મિલીમીટર અને 720 સેકન્ડે 63 મિલીમીટર છે. તો વેગ અચળાંક આપણે શોધવાનો છે. હવે અહીંયા તમારી પાસે અત્યારે તાપમાન અને એની સાથે સાથે તમને ચોક્કસ સમયે મળેલા દબાણના મૂલ્યો છે, અને આપણે કુલ દબાણ જ ગણવાનું છે. એના પરથી તમારે વેગ અચળાંક પર જવાનું છે. એટલે આખી વાયુ પ્રણાલી છે, અને વાયુ પ્રણાલી છે એટલે આપણે પ્રથમ આપેલા મૂલ્ય પરથી વિઘટન થયા પછી પ્રક્રિયક અને નિપજનું મૂલ્ય કેટલું મળે, કારણ કે કુલ દબાણ આપ્યું છે તો તમને જે વિઘટન પામે છે એ વિઘટન પામ્યા પછી પ્રક્રિયકનું તમારું શરૂઆતનું દબાણ કેટલું હશે એ પણ આપણે શોધવું પડશે. તો એ આધારે આપણે પહેલા આ ટેબલને બનાવવું પડશે, જે તમે કોયડાની અંદર પણ જોઈ ગયા છો. તો શરૂઆતની અંદર અહીંયા જુઓ, તમને મેં ટેબલમાં એઝોઆઇસોપ્રોપેન એમાંથી હેક્ઝેન અને નાઇટ્રોજન વાયુ મળે છે, તો એ સમીકરણ આધારે વાક્યરચના પ્રમાણે સમીકરણ લખ્યું, વાયુ પ્રણાલી દર્શાવી છે. સમય તમારો સેકન્ડમાં છે. આપણે અત્યારે લઈએ છીએ ટી બરાબર 0 સમયે તમને દબાણ આપ્યું છે 35. હવે 0 સમય છે એટલે એનો મતલબ શરૂઆતની તમારી અહીંયા પ્રક્રિયકોની જ વાત હશે, નિપજ બની નહીં હોય. એટલે જે દબાણ છે એ દબાણ પૂરેપૂરું આપણે પ્રક્રિયકનું છે એવું ગણીએ છીએ. એટલે આ 35 મિલીમીટર તમારું દબાણ પ્રક્રિયકનું થશે. તે સમયે નિપજો બની નથી એટલે એનું દબાણ 0 ગણાશે. ટી બરાબર 360 સેકન્ડે તો હવે તમારો સમય થયો છે, અને સમય થયો છે એટલે આ તમારો જે આઇસોપ્રોપેન છે એમાંથી અમુક એનો જે ભાગ છે એ ઘટ્યો હશે, અને ઘટ્યો હશે એટલે આપણે એની અંદર
ખબર નથી એટલે ધારી લઈએ છીએ કે ભાઈ 35 જે એનું શરૂઆતનું દબાણ હતું એમાંથી એક્સ મીમી દબાણમાં ઘટાડો થયો છે. તો સ્વાભાવિક છે કે સામે તમારા ઘટાડો થયો છે એટલું દબાણ નિપજનું થવાનું, એટલે બંનેને આપણે એક્સ મીમી લખ્યા. એ જ પ્રમાણે 720 સેકન્ડે એમાં પણ તમારો એક્સ કરતાં વધુ ઘટાડો થયો હશે, તો એને આપણે વાયથી લઈએ છીએ. 35 માઇનસ વાય, તો સામે નિપજ તરીકે તમારે જે દબાણમાં વધારો થવાનો નિપજનો એ વાયથી લઈએ છીએ. આ પ્રમાણેનું આપણે ટેબલ જે 11મા ધોરણમાં તમે કર્યું છે એ જ પ્રમાણે કરવાનું છે. હવે આપણી પાસે એક્સ અને વાયના મૂલ્ય આવે, જે આપણે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે વેગ અચળાંક શોધવો છે. તો સ્વાભાવિક છે કે પહેલાં તમારી પાસે કેનું મૂલ્ય શોધવા માટે જે સૂત્ર છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું આપણે સમજી લેવાનું. તો 2.303 બાય કે લોગ પીઆઈ બાય પીટી આ તમારું સૂત્ર છે. તો પીઆઈ બાય પીટી એમાં આઈ અને ટી બંને મૂલ્યો તમારે શોધવા પડે, અને એના માટે તમારે વેગ અચળાંક શોધવાનો હોય તો એ વેગ અચળાંક તમારો સરેરાશ આવે. તો સરેરાશ વેગ અચળાંક તમારો છે એને તમારે શોધવાનો છે. એટલે આપણી પાસે બે પદ છે, ટી બરાબર 360 સેકન્ડ માટેનો વેગ અચળાંક કેટલો અને ટી બરાબર 720 સેકન્ડ માટેનો વેગ અચળાંક કેટલો. તો આપણે પ્રથમ ટી બરાબર 360 સેકન્ડે પીટીનું મૂલ્ય શોધવું છે, આપણે શોધવું છે પહેલાં. તો એના માટે તમને જે આપેલું છે એ પ્રમાણે આપણે જઈએ. તો કુલ દબાણ 54 મિલીમીટર આપ્યું છે, તો પી ટોટલ બરાબર આપણે લખીશું 35 ઓછા એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ. બધા જ ઘટકોનો આંશિક દબાણનો સરવાળો થાય, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. તો કુલ દબાણ તમારી પાસે 54 મિલીમીટર છે. 54 બરાબર 35 ઓછા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ, એટલે આપણે સીધા લખી દઈએ છીએ 35 વત્તા એક્સ. માટે એક્સ બરાબર 54 ઓછા 35 કરવાના, અને 54 ઓછા 35 કરશો એટલે તમારી પાસે જવાબ આવે છે માટે એક્સ બરાબર 19 મિલીમીટર. હવે આ તમારા 360 સેકન્ડે એક્સનું મૂલ્ય તમને 19 મિલીમીટર મળ્યું. એ આપણું શરૂઆતનું જે દબાણ છે એમાંથી બાદ કરો એટલે તમને 360 સેકન્ડે મળેલું એઝો આઇસોપ્રોપેનનું દબાણ મળશે. તો એના પરથી મૂલ્ય લખીએ છીએ માટે પીટી બરાબર 35 ઓછા એક્સ, અને 35 ઓછા એક્સમાં એક્સનું મૂલ્ય તમારું 19 બાદ કરશો એટલે તમને મળે છે જવાબ પીટી બરાબર 35માંથી 19 જાય એટલે 16 મિલીમીટર. આ તમારું 360 સેકન્ડે જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકનું દબાણ થયું. હવે આપણી પાસે સૂત્ર છે કે બરાબર 2.303 બાય ટી લોગ પીઆઈ બાય પીટી. અહીં તમને ટી મળી જ ગયો છે એટલા માટે આપણે પાછું એનાથી આગળ જતા નથી, આ સૂત્ર સીધું વાપરી શકાય. તો કે બરાબર 2.303 ટીનું મૂલ્ય આવશે અહીંયા તમારું 360 સેકન્ડ લોગ પીઆઈ છે શરૂઆતનું તમારું જે દબાણ છે એ 35 મિલીમીટર છે એટલે 35, અને અંતિમ તમને મળ્યું 16 મિલીમીટર. માટે કે બરાબર 2.303 છેદમાં 360 ભાગાકાર કરીશું. ભાગાકાર કરવાથી તમારો આટલો જે આ બેનો ભાગાકાર તમને જે મળે છે એ છે તમારો 6.397 into 10⁻³ અને લોગ 35 ભાગ્યા 16 કરીશું તો તમને મળે છે 2.1875. તો હવે લોગ 21 નો 8 અને 7માં
અથવા 8 અને 8માં જુઓ તો પણ ચાલશે. 8 અને 7માં જોયો તો તમને એનું જે મૂલ્ય મળશે એ આપણે લખીએ હવે 6.397. 6.397 ઇન્ટુ 10⁻³ અને log 21નો 8 અને 7માં જે મૂલ્ય મળે છે એ છે તમારું 0.3399 અને આનો ગુણાકાર કરતા તમને જે મૂલ્ય મળે છે એ છે તમારું 2.174 ઇન્ટુ 10⁻³ સેકન્ડ ઇનવર્સ. આ તમારો વેગ અચળાંક કેનું મૂલ્ય 360 સેકન્ડ માટે આપણે એને નંબર 1 આપીએ છીએ. હવે ત્યાર પછીનો તમારો સમય છે નંબર 2 લખીએ આપણે. t બરાબર 720 સેકન્ડ માટે પીટીનું મૂલ્ય કેટલું હશે? તો એના માટે પણ ફરી સૂત્ર વાપરીએ. પી ટોટલ બરાબર હવે આપણે લખીશું 35 માઇનસ વાય પ્લસ વાય પ્લસ વાય. એ સમયે તમારું દબાણ છે 63, તો 63 બરાબર 35 પ્લસ વાય થશે. માઇનસ વાય પ્લસ વાય છે એટલે માટે વાય બરાબર 63 ઓછા 35. તો 63માંથી 35 બાદ કરશો એટલે તમને એની અંદર મૂલ્ય મળશે તમારું 28 મિલીમીટર વાયનું મૂલ્ય મળશે. અને હવે આપણે એના પરથી તમારી પ્રારંભિક જે 720 સેકન્ડે એઝોઆઇસોપ્રોપેનનું તમારું જે મૂલ્ય છે દબાણ છે એ દબાણ શોધવાનું છે એટલે પીટી લખીએ છીએ. માટે પીટી બરાબર આ તમારા વાયનું મૂલ્ય મળ્યું માટે પીટી બરાબર 35 ઓછા વાય અને 35 ઓછા 28 કરીશું હવે તો પીટીનું મૂલ્ય તમારું આવે છે 35માંથી 28 જશે એટલે 7 મિલીમીટર. તો હવે 7 મિલીમીટર તમને જે મૂલ્ય મળ્યું એને આધારે આપણે અહીંયા ફરી પાછો વેગ અચળાંક શોધીશું. તો સૂત્ર મૂકીએ છીએ. માટે વેગ અચળાંક k બરાબર 2.303 બાય t log pi બાય pt બરાબર 2.303 બાય t નું મૂલ્ય હવે આવશે 720 સેકન્ડ log શરૂઆતનું તમારું જે દબાણ છે એ 35 છે. અંતિમ દબાણ તો અત્યારે આપણે શોધ્યું એ 7 મિલીમીટર માટે k બરાબર હવે 2.303 ભાગ્યા 720 કરીએ છીએ તો એ જે તમારો ભાગાકાર છે એ ભાગાકાર તમારો મળે છે 3.1986 ગુણ્યા 10⁻³ અને log 35 ભાગ્યા 7 એટલે log 5 થશે. આ log 5નું મૂલ્ય શોધવાનું છે 3.1986 ગુણ્યા 10⁻³ અને log 5નું મૂલ્ય થશે 0.6990. બેનો ગુણાકાર કરીશું. ગુણાકાર કરવાથી તમને વેગ અચળાંક k બરાબર ગુણાકાર કરવાથી મૂલ્ય મળે છે 2.236 ઇન્ટુ 10⁻³ સેકન્ડ ઇનવર્સ. આ તમારો બીજો વેગ અચળાંક થયો 720 સેકન્ડ માટેનો. તો આપણી પાસે 360 સેકન્ડ માટેનો વેગ અચળાંક પણ છે અને 720 સેકન્ડ માટેનો વેગ અચળાંક પણ છે. હવે તમારે વેગ અચળાંક શોધવો છે એટલે એનો મતલબ સરેરાશ વેગ અચળાંક પૂછ્યો છે અને સરેરાશ વેગ અચળાંક બે મૂલ્યોનો સરવાળો કરીને 2 વડે ભાગવાથી મળે. તો આપણે આની અંદર હવે માત્ર આ જ કરવાનું છે. માટે સરેરાશ વેગ અચળાંક હવે આપણે સૂત્ર જ લખું છું. માટે સરેરાશ વેગ અચળાંક k બરાબર પહેલાને આપણે k1 ગણીએ અને બીજાને આપણે k2 ગણીએ તો k1 પ્લસ k2 બાય 2 થશે. માટે k બરાબર k1 નું મૂલ્ય મળ્યું છે આપણને 2.174
74 into 10⁻³ પ્લસ K2 નું મૂલ્ય મળ્યું છે 2.236 into 10⁻³ છેદમાં 2. તો 2 નો સરવાળો કરી અને આપણે એને 2 વડે ભાગીશું તો તમને વેગ અચળાંક મળશે. માટે K બરાબર 2.205 into 10⁻³ અને એકમ તમારો આવશે સેકન્ડ ઇનવર્સ. આ તમારો સરેરાશ વેગ અચળાંક ગણાશે. આ વેગ અચળાંકનું મૂલ્ય થયું તમારું. તો આ દાખલાની અંદર તમને આપેલા જે જુદા જુદા સમયના કુલ દબાણના મૂલ્યો છે એના પરથી આપણે પીટીનું મૂલ્ય એટલે કે પ્રક્રિયકની તમારી તે સમયની સાંદ્રતા એટલે કે દબાણ શોધવાનું છે, જે આપણે કેવી રીતે મેળવી શકાય અને એ આધારે 2 વેગ અચળાંક શોધી અને એનો સરેરાશ વેગ અચળાંક આ રીતે મેળવી શકો છો. આ તમારો લગભગ 4 માર્કમાં દાખલો ગણી શકાય. 4 માર્ક સુધી આને પૂછવાની શક્યતા ખરી. આની આગળનો દાખલો છે એ તમારો 3 માર્કનો ગણાય. પ્રશ્ન નંબર 4.21. અચળ કદે પ્રથમ ક્રમની SO2Cl2 ની વિઘટન પ્રક્રિયા જેમાં તમને SO2 અને Cl2 બે વાયુ મળે છે, એટલે આપણા વાયુ પ્રણાલી છે, જેની અંદર તમને શરૂઆતની તમારી SO2Cl2 નું કુલ દબાણ એટલે એના સંદર્ભમાં આપ્યું છે 0.5 વાતાવરણ અને ત્યાર પછી 100 સેકન્ડે કુલ દબાણ તમારું છે એ 0.6 વાતાવરણ થાય છે. તો 0.65 વાતાવરણ કુલ દબાણ થાય તે સમયનો પ્રક્રિયા વેગ શોધવાનો છે. આ તમારો પ્રશ્ન છે. થોડો આ દાખલો પણ તમારો 4.20 જેવો જ છે, પરંતુ અહીંયા તમારે કુલ દબાણ 0.65 વાતાવરણ હોય તે સમયનો પ્રક્રિયા વેગ શોધો. અને પ્રક્રિયા વેગ એટલે વેગ બરાબર K ઇન્ટુ તમારો જે પણ પ્રક્રિયક છે એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, એની સાથે તમારે તો સાંદ્રતાને બદલે દબાણ આવશે, એની સાથે તમારે ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા જે પ્રમાણે આગળના ચેપ્ટરમાં આગલા દાખલામાં આપણે લખ્યું એ પ્રમાણે સમીકરણ આધારે તમારે તમારો પ્રક્રિયક છે SO2Cl2, જેમાંથી તમને મળે છે SO2 અને Cl2 વાયુ. તો T બરાબર 0 સમયે કુલ દબાણ તમને આપ્યું છે 0.5 વાતાવરણ. તે સમયે નિપજો બનતી નથી એટલે એમનું દબાણ આપણે 0 જ ગણવાનું છે. પછી તમારી પાસે T બરાબર 100 સેકન્ડે આપણે એવું વિચારીએ કે આમાંથી x ભાગ વપરાય છે એટલે એના x વાતાવરણ દબાણમાં ઘટાડો થયો, તો સામે નિપજ તરીકે તમારા x વાતાવરણ દબાણમાં વધારો ગણવાનો. તો હવે તમારી પાસે આપણે વેગ અચળાંક તો આની અંદર જોઈશે જ. તો પહેલું કામ આપણે વેગ અચળાંક શોધવાનું જ કરવું પડશે અને વેગ અચળાંક તમને T બરાબર 100 સેકન્ડના સંદર્ભમાં તમને મળે છે. તો પ્રથમ તમને જે આ પદ મળ્યું છે એ પ્રમાણે તમને કુલ દબાણ T બરાબર 100 સેકન્ડના સંદર્ભમાં લખીએ. T બરાબર 100 સેકન્ડ PT નું મૂલ્ય આપણે શોધવું છે, જે આગળના દાખલામાં કર્યું હતું એ જ પ્રમાણે. તો અહીંયા તમારી પાસે P કુલ બરાબર PSO2Cl2 પ્લસ PSO2 પ્લસ Cl2 જે સૂત્ર વાપરીએ છીએ એ પ્રમાણે લખીએ. તો અહીંયા હું મૂલ્ય લખીશ 0.5 માઇનસ x પ્લસ x માટે હવે P ટોટલ કેટલું છે તમારું 0.6 છે તે સમયે, અને આ થશે તમારા 0.5 માઇનસ પ્લસ x. તો તમને x નું મૂલ્ય મળે છે, માટે x બરાબર 0.6 માઇનસ 0.5 એટલે કે 0.1 વાતાવરણ. આ તમને x નું મૂલ્ય મળ્યું અને એના પરથી તમારે હવે તે સમયનું તમારું SO2Cl2 નું દબાણ, તો એ આપણે 0.5 માંથી x ને બાદ કરીશું. માટે PT બરાબર 0.5 માઇનસ x એટલે કે 0.5 માઇનસ 0.1 અને એના બરાબર તમને મળે છે 0.4 વાતાવરણ. આ તમારો 100 સેકન્ડે પ્રક્રિયક જે છે એનું તે સમયનું તમારું દબાણ થઈ ગયું. હવે
તો હવે આપણે વેગ અચળાંક શોધવા માટે સૂત્ર વાપરીશું કે બરાબર 2.303 બાય ટી log pi બાય પીટી. તો 2.303 ટીનું મૂલ્ય આપણે 100 લેવાનું છે. log pi બરાબર 0.5 વાતાવરણ અને પીટી તમને મળ્યા 0.4 વાતાવરણ. તો 2.303 ના છેદમાં 100 છે એટલે તમારું આ જે મૂલ્ય છે 0.02303 થશે. અને log 0.5 upon 0.6 છે, ભાગાકાર કરશો એટલે તમને અહીંયા એનું જે મૂલ્ય મળવાનું છે એ મૂલ્ય તમારું 0.0969 થશે. અને બેનો ગુણાકાર કરીશું એટલે ગુણાકાર કરવાથી તમને મૂલ્ય મળે છે વેગ અચળાંક કે બરાબર 2.232 ઇન્ટુ 10⁻³ સેકન્ડ ઇનવર્સ. આ તમારો પહેલો જવાબ થયો વેગ અચળાંક, જે આપણે આની અંદર જરૂર પડશે એટલા માટે. પ્રક્રિયા વેગ શોધવા માટે તમારે કેને પહેલો શોધવો પડે. તો તમારો ટી બરાબર 100 સેકન્ડના અનુસંધાનમાં તમે વેગ અચળાંક શોધી કાઢ્યો. હવે આપણે કુલ દબાણ 0.65 વાતાવરણ હોય તે સમયનો પ્રક્રિયા વેગ શોધવાનો છે. તો અહીંયા તમારું તે સમયનો કેટલા સમય હશે, સમયનો ઉલ્લેખ નથી કર્યો, માત્ર સીધું આ લીધું છે. તમે આના પરથી સમય પણ શોધી શકો, શોધવું હોય તો. આ જ પ્રમાણે ગણતરી કરો, વાય લખી અને પછી શોધી છે. ધારો કે પૂછે પ્રશ્ન તો તમે એ ગણતરી કરી શકો છો, એટલા માટે મેં તમારું ધ્યાન દોર્યું. અને એ પ્રમાણે તમે ગણતરી કરશો તો તમારો જવાબ 160 સેકન્ડ આવશે. પણ સમજાવી દઉં તમને ખાલી કે અહીંયા હવે તમારે ટી કેટલા છે એ ખબર નથી આપણને, પણ તમારું આ છે 0.5 માઇનસ વાયથી ગણતરી કરો, બરાબર. તો ત્યાર પછી હવે તમારે અહીંયા જે ગણતરી કરી એમાં કુલ દબાણ તમારે 0.65 લખી અને વાયનું મૂલ્ય શોધવાનું. અને એ રીતે તમારું વાયનું મૂલ્ય તમને જે મળે એ વાયનું મૂલ્ય તમારું છે એ 0.35 મળે, સોરી 0.15 મળે. અને એ 0.15 જે મૂલ્ય છે એને આની અંદર મૂકો એટલે 0.15 ઓછા એટલે 0.5 ઓછા 0.15 કરશો તો તમને પીટી મળશે 0.35, જે અહીંયા મળ્યો છે એ પ્રમાણે. અને પછી તમે કે શોધો. કેની અંદર તમારી પાસે હવે કેનું મૂલ્ય તો છે જ, એટલે તમારે સીધો ટી શોધવાનો. ટી તમને 160 મળે. જો એ પ્રમાણેનો પ્રશ્ન પૂછાય તો આ તમને મેં હિન્ટ આપી, આપણે પ્રક્રિયા વેગ શોધવાનું કહ્યું છે. તો તમારે અહીંયા અત્યારે મેં સમજાવ્યું એટલું તો લખવું જ પડે. એટલે હવે આપણે અહીંયા આના આધારે લખીએ છીએ કે કુલ દબાણ, આપણો જે બીજો મુદ્દો છે એ પ્રમાણે કુલ દબાણ 0.65 વાતાવરણ હોય તે સમયનું પીટીનું મૂલ્ય તમારે તો શોધવું જ પડશે. તો અહીંયા હવે આપણે પી કુલ બરાબર 0.5 માઇનસ વાય પ્લસ વાય. તો કુલ દબાણ તમારું છે એ 0.65 છે, બરાબર 0.5 પ્લસ વાય થશે. અને એના પરથી વાય બરાબર તમને મળશે 0.65 ઓછા 0.5 એટલે વાય બરાબર મળ્યા 0.15 વાતાવરણ. અને આના પરથી માટે પીટી બરાબર એટલે 0.65 કુલ વાતાવરણ હોય તે સમયે તેનું શરૂઆતનું દબાણ પ્રક્રિયકનું કેટલું હશે એ આપણે શોધવાનું છે. એટલે 0.5 ઓછા 0.15 કરીશું અને 0.5 ઓછા 0.15 કરીશું એટલે પીટીનું મૂલ્ય તમને મળે છે 0.35 વાતાવરણ. હવે 0.65 વાતાવરણ તમારું કુલ દબાણ હોય તે સમયનો તમારે શોધવાનો છે પ્રક્રિયા વેગ. અને એ પ્રક્રિયા વેગ તમે લખવાના છો, ત્રીજો જવાબ આપણો જે જરૂરી છે. હવે વેગ બરાબર કે ઇન્ટુ પી SO2 Cl2.
એટલે કે 0.65 વાતાવરણ દબાણ હોય તે સમયનું પ્રક્રિયકનું આંશિક દબાણ. તો એ આંશિક દબાણ તમે અત્યાર સુધી કાઢ્યું 0.35 વાતાવરણ. તો હું હવે સીધું મૂલ્ય મૂકીશ. માટે વેગ બરાબર કેનું મૂલ્ય, તો એ આપણે શોધ્યું. કે બરાબર તમારું 2.232 ઇન્ટુ 10⁻³ છે અને પીટીનું મૂલ્ય તમે શોધ્યું એ છે 0.35. તો બેનો ગુણાકાર કરવાથી તમને હવે વેગ બરાબર 7.812 ઇન્ટુ 10⁻⁴ અને એકમ આવશે તમારો વાતાવરણ સેકન્ડ ઇન્વર્સ. તો ટી બરાબર કુલ દબાણ તમારું 0.65 વાતાવરણ હોય તે સમયનો તમારો પ્રક્રિયા વેગ અથવા વેગ એ તમારો છે 7.812 ઇન્ટુ 10⁻⁴ વાતાવરણ પ્રતિ સેકન્ડમાં. પ્રશ્ન નંબર 4.23. 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક 2.418 ઇન્ટુ 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે. જો સક્રિયકરણ ઉર્જા 179.9 કિલોજૂલ પ્રતિ મોલ હોય તો પૂર્વઘાતાંક અવયવ એટલે કે એ નું મૂલ્ય શોધવાનું છે. એટલે આપણે આરએનએસ સમીકરણનો અહીંયા ઉલ્લેખ થશે. તમને આપેલા મૂલ્યોમાં જો ટી તાપમાન 546 કેલ્વિન આવ્યું, કેનું મૂલ્ય 2.418 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ, સક્રિયકરણ ઉર્જા ઈએ બરાબર 179.9 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો આરનું મૂલ્ય આપણે લખીશું એ 8.314 ગુણ્યા 10⁻³ કિલોજૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલમાં થશે. આ ધ્યાન રાખવાનું. જૂલ હોત તો અહીં 10⁻³ આપણે ન લેતા. તો હવે આપણી પાસે સીધું સૂત્ર છે. log k બરાબર log a માઇનસ ઈએ બાય 2.303 RT. log k એટલે log k નું મૂલ્ય તમારું 2.418 ગુણ્યા 10⁻⁵ બરાબર log a માઇનસ ઈએ નું મૂલ્ય છે 179.9 છેદમાં 2.303, આરનું મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻³ અને તાપમાન તમારું છે 546. તો પ્રથમ આપણે 179.9 છે એને આનો ગુણાકાર કરીને ભાગીશું. તો એ તમારો ભાગાકાર જે છે એ મળે છે 17.208 અને log 2.418 ગુણ્યા 10⁻⁵ છે. તો એમાં 10⁻⁵ એટલે 5 થવાના અને આ તમારા 24નો 1 અને 8માં જે log છે એ જે મૂલ્ય મળશે એને તમે 5માંથી બાદ કરશો એટલે તમારો જવાબ આવે છે -4.6165. તો હવે આપણે આ બધા log કેવી રીતે શોધવાના છે બધો ખ્યાલ છે એટલે હું તમને સીધી સમજૂતી આપું છું. તો log 2.418 ગુણ્યા 10⁻⁵ છે એનું મૂલ્ય તમને -4.6165 મળ્યું. તો -4.6165 ઇક્વલ ટુ log a -17.208. હવે આમાં આપણે log a સીધો મળશે. માટે log a બરાબર આ મૂલ્ય તમારું છે એમાંથી આ બાદ થશે કારણ કે આ સામે જશે એટલે પ્લસ થવાના. તો તમને 17.208 માંથી 4.6165 બાદ કરો છો તો તમને મળ્યા 12.5915. તો log a બરાબર તમને 12.5915 મળે છે. આપણે શોધવાનું છે એનું મૂલ્ય. તો તમે a બરાબર લખશો log સામે લઈ ગયેલા એન્ટી log 12.5915 નો તમારે શોધવાનો રહે અને 12.5915 નો એન્ટી log જેમાં આપણે 0.59 નો 15 માં જોઈશું એન્ટી log. તો એ તમારું મૂલ્ય છે 3.904 અને આગળના તમારા જે દશાંશ ચિહ્ન પહેલાનું મૂલ્ય છે એ 10⁻12 થશે. એટલે તમને પૂર્વઘાતાંક અવયવ એનું મૂલ્ય મળ્યું 3.904 ગુણ્યા 10⁻12 સેકન્ડ ઇન્વર્સ. આ તમારો જવાબ થયો. પ્રશ્ન નંબર 4.24. કોઈ એક પ્રક્રિયા એ જેમાંથી તમને તમે બી પણ લખી શકો છો, a gives b લખો ગમે તે, જેનો વેગ અચળાંક તમને k બરાબર 2 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇન્વર્સ આપ્યો છે. જો એની પ્રારંભિક સાંદ્રતા 1 મોલર હોય તો 100 સેકન્ડ પછી એની શેષ સાંદ્રતા ગણો એટલે કે એની સાંદ્રતા હવે કેટલી હશે એ તમારે શોધવાનું છે. તો તમને આપેલા મૂલ્યોમાં k બરાબર 2 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇન્વર્સ એકમ તમારો સેકન્ડ ઇન્વર્સ છે. એટલે આના પરથી આપણને ખબર પડે કે આ તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
શરૂઆતની સાંદ્રતા 1 મોલર, અંતિમ સાંદ્રતા શોધવાની છે અને સમય તમને 100 સેકન્ડ આપ્યો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ k બરાબર 2.303 બાય ટી log a0 બાય at. તમે r0 બાય rt પણ લઈ શકો. અહીંયા આપણે પ્રક્રિયક a ને સંદર્ભમાં મેં a લીધો છે. તમે r0 બાય rt લખી શકો છો. માટે k બરાબર 2.303 બાય t નું મૂલ્ય 100 સેકન્ડ લખીશું. log r0 અથવા a0 1 છે, at શોધવાનો છે. તો તમે 2.303 ના છેદમાં 100 કરશો. k નું મૂલ્ય પણ તમને આપેલું છે 2 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત. તો મૂલ્ય મૂકીએ 2 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત બરાબર આ ભાગાકાર 0.02303. હવે log 1 બરાબર 0 થાય અને છેદમાં છે log 80, એ માઇનસમાં રહેવાના કારણ કે log 1 માઇનસ log 80 થાય. એમાં log 1 0 લઈએ છીએ એટલે માઇનસ log 80 હું સીધા લખું છું. હવે આની સાથે આને છેદમાં લઈને ભાગાકાર કરીશું અને આ તમારું મૂલ્ય માઇનસ log 80 બરાબર 2 into 10⁻² અપોન આને પણ હું ઘાત સરખી થાય એટલા માટે 2.303 into 10⁻² લખું છું. તો હવે તમારે ભાગાકાર 2 અને છેદમાં 2.303 નો ગણવાનો. આ અંશ છેદમાં સમાન છે, દૂર થશે અને માઇનસ મૂલ્ય સામે લઈ જઉં છું. તો માટે log 80 બરાબર માઇનસ 0.8684. હવે log ને બદલે આપણે 80 નું મૂલ્ય શોધવું છે એટલે સામે એન્ટીલોગમાં ફેરવાશે. માટે પ્રક્રિયકની સાંદ્રતા 80 બરાબર એન્ટીલોગ ઓફ માઇનસ 0.8684 છે. માઇનસનો લોગ ન શોધાય એટલે આપણે 12માં ફેરવ્યા, 1 વધ્યો 12 અને આને 1 માંથી બાદ કર્યો એટલે 0.1316. અને એ એન્ટીલોગ તમારો છે એમાં 0.13 નું 1 અને 6 માં જે મૂલ્ય મળે છે એ તમારું આવે છે 1.354 into 10⁻1 થાય અને એટલા માટે મેં સીધો જવાબ લખી કાઢ્યો 0.1354 મોલર. તો આ તમારી 100 સેકન્ડે પ્રક્રિયકની જે સાંદ્રતા બાકી રહી એનું મૂલ્ય તમારું છે 0.1354 મોલ પ્રતિ લિટર. પ્રશ્ન નંબર 4.25. સુક્રોઝનું એસિડિક દ્રાવણમાં વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જેનો ટી હાફ 3 કલાક છે. 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે? ઉપરનો દાખલો છે તેના જેવું જ છે. તમને અર્ધાયુષ્ય સમય અહીંયા આપ્યો છે એટલો ખાલી વધારાનો છે એટલે તમને કે એના પરથી મળશે. તો તમારી પાસે ટી હાફ 3 કલાક છે. ટી બરાબર 8 કલાકે તમારે બાકી રહેલ સુક્રોઝ જે છે એનું સાંદ્રતાનું મૂલ્ય શોધવાનું છે. તો એની અંદર મૂલ્ય નથી આપ્યું પ્રારંભિક એટલે આપણે ધારી લઈએ કે ધારો કે સુક્રોઝનો શરૂઆતનો જથ્થો R0 બરાબર 1 ધારી લીધો તો RT તમારે શોધવાનો રહેશે. તો અર્ધ આયુષ્ય સમય પરથી આપણે પહેલું કામ કરીએ છીએ વેગ અચળાંક શોધવાનું. તો હું એ સીધું સૂત્ર લખું છું. માટે k બરાબર 0.693 બાય ટી હાફ. 0.693 ટી હાફનું મૂલ્ય તમારું 3 કલાક છે એટલે મેં 3 લખ્યા. ભાગાકાર કરવાથી તમને મળે છે 0.231. તો તમારો વેગ અચળાંક થયો k બરાબર 0.231 કલાક ઇન્વર્સ. હવે આ તમારું મૂલ્ય છે એને હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ છે એમાં મૂકીશું, તમને RT મળશે. તો k બરાબર 2.303 બાય ટી log r0 બાય rt. k નું મૂલ્ય 0.231 બરાબર 2.303. હવે ટી તમારો 8 કલાક માટે શોધવાનું છે એટલે 8 લખ્યા log r01 ધારા આપણે rt શોધવાના છે. તો 2.303 બાય 8 ભાગાકાર કરવાથી તમને પહેલો જવાબ આની અંદર એટલે આ ભાગાકારનું મૂલ્ય મળે છે 0.2879 અને આ k નું મૂલ્ય છે 0.231 અને log 1 0 એટલે માઇનસ log rt સીધા લીધા મેં આગલા દાખલામાં તો એવું જ. હવે આ બેનો આપણે ભાગાકાર કરીએ અને સામે લઈ જઈએ છીએ. માટે log rt બરાબર માઇનસમાં જ રાખ્યું છે મેં 0.231 છેદમાં 0.2879. તો આ બેનો ભાગાકાર તમને જે મળે છે એ મળે છે 0.8024. માટે માઇનસ log rt બરાબર 0.8024. હવે માઇનસને સામે લીધા તો માઇનસ 0.8024 થાય અને લોગને બદલે આપણે આરટીનું મૂલ્ય શોધવું છે એટલે લોગને સામે લઈએ તો એન્ટીલોગ. માટે આરટી બરાબર એન્ટીલોગ ઓફ માઇનસ 0.8024. પણ આપણને ખબર છે માઇનસનો એન્ટીલોગ ન શોધાય એટલે 12માં ફેરવ્યા 1 બાર અને આ જે છે તમારું એને 1 માંથી બાદ કર્યું તો તમને માટે આરટી બરાબર એન્ટીલોગ ઓફ 1.1916.
0.1916નું તમારું જે મૂલ્ય છે એન્ટીલોગનું એ તમને મળે છે 1.576 અને આ તમારા ગુણ્યા 10 ની ઓછા 1 ઘાત થાય એટલે સીધો જવાબ લખ્યો માટે RT બરાબર 0.1576 તો તમારું 8 કલાક પછી સુક્રોઝનો બાકી રહેલો જે ભાગ છે એ તમારો 0.1576 ગણવાનો. હવે સાંદ્રતાના સંદર્ભમાં ગણો તો એકમ મોલ પ્રતિ લીટર થાય. આપણે અહીંયા માત્ર એને જથ્થા તરીકે જ ગણ્યું છે તો આ હવે એકમ તરીકે ગણીએ તો મોલ પ્રતિ લીટરમાં એકમ આવી શકે. તો આ તમારો જવાબ થયો.